ડભોઈ ઔદિચ્ય ટોડક બ્રાહ્મણની વાડી ખાતે યજ્ઞોપવિત બદલવામાં આવી। રક્ષાબંધન પર્વે આજે ડભોઈ અને તાલુકાના બ્રાહ્મણો દ્વારા ઔદિચ્ય ટોડક બ્રાહ્મણની વાડી ખાતે યજ્ઞોપવિત બદલવામાં આવી હતી। શ્રાવણી પૂનમ એટલે આમ તો રક્ષાબંધનનો તહેવાર તરીકે ઉજવવામાં આવે છે, પણ એ દિવસે બ્રાહ્મણો દ્વારા જનોઈ બદલવાનો રિવાજ પણ છે। સમગ્ર વર્ષ દરમિયાન બ્રાહ્મણો આ દિવસની આતુરતાથી રાહ જોતા હોય છે। પૂનમના દિવસે બ્રાહ્મણો એક જગ્યાએ ભેગા થઈને શાસ્ત્રોક્ત રીતે વિધિ કરીને જનોઈ બદલતા હોય છે। ડભોઈ સહિત સમગ્ર રાજ્યમાં શ્રાવણ માસની પૂર્ણિમા જેને શ્રાવણી પૂનમ તરીકે ઓળખવામાં આવે છે, ધર્મભાવ સાથે ઉજવાઈ રહી છે। આ અવસર પર બ્રાહ્મણ સમાજ દ્વારા પરંપરાગત સમાજોમાં જનોઈ બદલવાની વિધિ કરવામાં આવે છે। શ્રાવણી પૂનમના દિવસે વહેલી સવારે નદી, તળાવ અથવા ઘરમાં પવિત્ર સ્નાન કર્યા બાદ ગાયત્રી માતા તથા ઋષિ મુનિઓની પૂજા કરીને મંત્રોચ્ચાર સાથે જૂનું જનોઈ ઉતારી પીપળા કે નદીમાં વિસર્જિત કરવામાં આવશે। ત્યારબાદ નવા જનોઈ ધારણ કરી ગાયત્રી મંત્રનો જપ કરવામાં આવશે। આ વિધિનો મુખ્ય હેતુ આત્મશુદ્ધિ, ધાર્મિક સંકલ્પનું પુનર્નવીકરણ અને વેદાધ્યયનનો આરંભ છે। જનોઈના 3 દોરા પિતૃ ઋણ, દેવી ઋણ અને ઋષિ ઋણના પ્રતીક માનવામાં આવે છે। વિધિ પૂર્ણ થયા બાદ બ્રાહ્મણ ભોજન, અન્નદાન અને ગરીબોને દાન આપવા જેવી ધાર્મિક પ્રવૃત્તિઓ પણ કરવામાં આવે છે। આ પ્રસંગે સમાજના વડીલો અને પંડિતજીઓએ શ્રાવણી પૂનમને આધ્યાત્મિક ઉર્જા પ્રાપ્ત કરવાનો ઉત્તમ અવસર ગણાવી યુવા પેઢીને પરંપરા જાળવવા માટે પ્રેરણા આપી હતી। રિપોર્ટર મેતુમાછી, શિનોર સમાચાર ન્યૂઝ, ડભોઈ। ગાયત્રી માત કી જય। યજ્ઞોપવિતમ પરમમ પવિત્રમ। યજ્ઞોપવિત એ પરમ પવિત્ર છે અને પવિત્રતાથી જ ભગવાન ખુશ થાય છે, પ્રસન્ન થાય છે। અને બ્રાહ્મણો માટે આજનો દિવસ યજ્ઞોપવિત એમનું આભૂષણ છે અને એ આભૂષણને યોગ્ય ક્રિયા દ્વારા કે દેવ, ઋષિ, મનુષ્ય અને પિતૃતર્પણ દ્વારા એ આભૂષણને ધારણ કરવાનો ઉત્તમ દિવસ એટલે શ્રાવણ સુદ પૂર્ણિમા, કે જે દર્ભાવતી નામની પરમ પવિત્ર નગરીનો ઉત્સાહપૂર્વક અહીંયા બધા ભેગા થઈને આ શ્રાવણી કર્મ, આ બળેવ કર્મનું ખૂબ ઉત્તમપૂર્વક, શાસ્ત્રોક્તપૂર્વક અને ઉત્સાહપૂર્વક બધા ભેગા થઈને અહીંયા યજ્ઞોપવિત ધારણ કર્યું છે। એ ક્રિયા બદલ આ જે બધા ઔદિક ટોળક બ્રાહ્મણવાડી છે એ બધા જ જે સભ્યો છે એ